અમદાવાદના કોટ વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદે બાંધકામોની ફરિયાદ વ્યાપક બની રહી છે। તેમાં પણ જમાલપુરના મ્યુનિસિપલના પ્લોટનો તો અમુક હિસ્સો પચાવી પાડી 7 માળની બિલ્ડિંગ તાણી બાંધી હોવાનો ચોંકાવનારો આક્ષેપ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે કર્યો હતો। સમાચાર પત્રમાં વહી રહેલ માહિતી મુજબ શહેર પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહે મેયર, ડેપ્યુટી મેયર આ સહિતના હોદ્દેદારોની પાઠવેલા પત્રમાં નવો ધડાકો કરતા કહ્યું છે કે જમાલપુરના સ્થાનિક રહીશો તરફથી જ માહિતી મળી છે કે રથયાત્રાના રૂટ પર જમાલપુર દરવાજાથી ખમાસા 4 રસ્તા સુધીના રોડ પર જમાલપુર પગથિયા પાસે મ્યુનિસિપાલિટીની માલિકીનો પ્લોટ આવેલો છે। તેની બાજુમાં 1881 નંબરના પ્લોટમાં માલિકે મ્યુનિસિપાલિટીના પ્લોટની અમુક જગ્યા પચાવી પાડી 7 માળનું ગેરકાયદે બાંધકામ કરી નાખ્યું છે। મ્યુનિસિપાલિટી ભાજપના નેતા સહિતના હોદ્દેદારોને મળ્યા બાદ ધારાસભ્ય અમિત શાહે કહ્યું છે કે આ બાંધકામ ગેરકાયદે હોવાથી મ્યુનિસિપાલિટીના મધ્ય ઝોનના એસ્ટેટ ટીડીઓ ખાતાએ વારંવાર નોટિસો ફટકારી હતી અને સીલ પણ માર્યું હતું। એટલું જ નહીં પરંતુ આ બાંધકામ પણ તોડવામાં આવ્યું હતું। આમ છતાં કોની મહેરબાનીથી આ બાંધકામ પૂરું થઈ ગયું અને 7 માળની બિલ્ડિંગ બની તેની તપાસ કરાવીને બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવો જોઈએ તેવી વાત કરી છે। જમાલપુરના ગેરકાયદે બાંધકામ ઉપરાંત જમાલપુર સ્મશાનથી રિવરફ્રન્ટમાં જતો રોડ ખોડિયારનગર નીકળે છે। આ રોડ ઉપર બાબા લવલીની મસ્જિદ આવેલી છે। તેની પાસે ખુલ્લા પ્લોટમાં કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરતા શહેર ભાજપ પ્રમુખે કહ્યું છે કે આ જગ્યાના જૂના ગૂગલ મેપમાં જોતા અહીં કોઈ બાંધકામ જણાતું નથી અને વર્તમાન ગૂગલ મેપમાં જુઓ તો બાંધકામ દેખાઈ આવે છે। આ ગેરકાયદે બાંધકામ હોય તો તેને પણ તોડી પાડવાની માંગ કરીએ છીએ। હાલ કોટ વિસ્તારના ગેરકાયદે બાંધકામ તેમજ મ્યુનિસિપાલિટીની જમીન પચાવી પાડવાના કારસા ખુલ્લા પાડનાર ધારાસભ્ય અમિત શાહ તેમજ શહેર ભાજપના અગ્રણી ભૂષણ ભટ્ટને ધમકી મળી હોવાનું પણ કહેવાય છે। તેના પગલે ભાજપની નેતાગીરીએ આ બંને અગ્રણી ઉપર હિચકારો હુમલો ન થાય તે માટે પોલીસ રક્ષણ આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે। જમાલપુરના ધારાસભ્ય અત્યારે ઇમરાન ખેડાવાલા છે, ત્યારે સવાલો તેમના પર પણ થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।